વલસાડ જિલ્લામાં 31 ડિસેમ્બરને લઈ પોલીસ એક્શન મોડમાં છે ત્યારે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઈવે પર એક મોટી સફળતા મેળવી છે। એલસીબીની ટીમે બાતમીના આધારે ધમડાજી હાઈવે પર વોચ ગોઠવી હતી। આ દરમિયાન એક લક્ઝરિયસ ઇનોવા કાર અટકાવી તેમાં તપાસ કરતા કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। દારૂની હેરાફેરીમાં મુંબઈના ઘાટકોપરના એક શખ્સની ધરપકડ કરી પોલીસે દમણ કનેક્શનનો પર્દાફાશ કર્યો છે। વલસાડ એલસીબીના હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પર એક સફેદ કલરની ઇનોવા કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે। આ બાતમીના આધારે એલસીબી પોલીસે વલસાડના ધમડાજી ગામની સીમમાં સિમેન્ટ ગોડાઉનની સામે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી ટોયોટા ઇનોવા કાર નંબર DD 03G0608 ત્યાંથી પસાર થતા પોલીસે તેને કોર્ડન કરી અટકાવી હતી। એલસીબી પોલીસે કારની તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિસ્કી, વોડકા અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કારમાંથી કુલ 23 બોક્સ અને છૂટી બોટલો મળી 1104 નંગ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત ₹2,67,376 થાય છે। પોલીસે ઘટના સ્થળથી કાર ચાલક મોહમ્મદ અંઝર અબ્દુલ અલીમ શેખ ઉંમર વર્ષ 32 રહે ઘાટકોપર વેસ્ટ મુંબઈ મૂળ રહે પ્રતાપગઢ યુપીની ધરપકડ કરી છે। એલસીબીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવી છે કે દારૂનો આ જથ્થો દમણના મનોજ નામના ઈસમે ભરાવ્યો હતો અને દારૂની હેરાફેરી માટે કાર શહેબાઝ નામના ઈસમે પૂરી પાડી હતી। વલસાડ એલસીબીએ 5 લાખની ઇનોવા કાર, મોબાઈલ અને દારૂ મળી કુલ ₹7,72,376ના મુદ્દામાલ કબજે કર્યો છે અને મનોજ તથા શહેબાઝને વોન્ટેડ જાહેર કરી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે।